કરીએ શરૂઆત. મંગલાચરણ. અષ્ટાધ્યાયી જગન્માતા યસ્ય ચિત્તાत् સમુત્થિતા વેદાનામ ઉપકારાય તસ્મૈ પાણિનયે નમઃ. નમસ્કાર, આપ સર્વેનું સ્વાગત છે. આપણે જોઈ રહ્યા છીએ ભવાદિ અને જુહોત્યાદિ ત્રીજા ગણના ધાતુઓ. કુલ 24 ધાતુઓ છે. મહાગા દાદા કિબિરી રૂપ રૂપરૂ કૃ હુહૃ ભસ ધન જન ધીસ નિજ વિજય વિસતુર. એમાં છેલ્લે હલંત ધાતુ જોઈ રહ્યા છે. કુલ 8 ધાતુ છે. એમાંથી જન ધાતુ આપણે પૂરો કર્યો અને એ પછી ધન ધાતુ લઈએ છીએ. ધનમાં કોઈ વિશેષ નવું સૂત્ર નહીં આવતું, રેગ્યુલર જે આવે છે એ જ છે. ધાતુ ફરીથી પહેલા બતાવી દઉં. જ્યોત્યાદિ ગણસ્ય હલંત ધાતવ. એમાં આપણે 1925 જન જોઈ ગયા. અર્થ છે ઉત્પન્ન થવું. સેમ એ જ અર્થમાં લઈએ છીએ. ઉપરનો ધાતુ ધન, ધાન્ય. આ પણ છાંદસ્યાની વૈદિક છે, લૌકિકમાં પ્રયોગ થતો નથી. પ્રક્રિયા સમાન છે, અર્થ પણ સમાન છે. ધન નામાં રહેલ ઉપદેશ નાસિકિત તસ્ય લોપ દર્શન લોપ નહલન ધન ધાતુ સંજ્ઞા. દધન દ્વિત્વાભ્યાસ કાર્ય કરતા પૂર્વ અભ્યાસથી અભ્યાસ ત્યાંથી થઈ જશે. આગળ જતા ધનોદ થઈ જશે અને દદંતી રૂપ પ્રથમ પુરુષ એકવચન વર્તમાને લટ. ઉત્પન્ન થવું યાની ફલના યાની લાગવું, આવો અર્થ થશે. વેબસાઇટમાં તમને બતાવું તો એની પહેલા બુકમાં જે છે તો છેલ્લે આપણે જન ધાતુ પૂરો કર્યો, પછી સીધો ધન આવે છે. દ્વિત્વાદિ કરતા ધન ધાતુ બને છે. કોઈ સૂત્ર નવું આમાં દેખાતું નથી. ધાતુ પાઠમાં અહીંયા છે 24માં ધન, ધાન્ય, અકર્મક, પરસ્મયપદી. ઉત્પાદન કરવું અને પેદા કરવું, આવો અર્થ થાય છે. યાની અનાજના સંદર્ભમાં અર્થ થઈ રહ્યો છે. અહીંયા જોતા પણ વિશેષ ક્યાંય છે નહીં. ઓકે, તો વર્તમાને લટ પરસ્મયપદી ધાતુ છે. પ્રત્યય પહેલા યાદ કરી લઈએ અને પછી સીધા આવી જઈએ પ્રક્રિયામાં. બીના હા સર. વર્તમાન કાળ પરસ્મય પદમાં પ્રથમ પુરુષ એક વચનનો પ્રત્યય છે તીપ, મધ્યમ પુરુષ એક વચનનો પ્રત્યય છે સીપ અને ઉત્તમ પુરુષ એક વચનનો પ્રત્યય છે મીપ. ત્રણેય પ્રત્યયોમાં પની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થાય છે. તો પ્રથમ પુરુષ એક વચનમાં તી પ્રત્યય બનશે, મધ્યમ પુરુષ એક વચનમાં સી પ્રત્યય બનશે અને ઉત્તમ પુરુષ એક વચનમાં મી પ્રત્યય બનશે.
પ્રથમ પુરુષ દ્વિવચનનો પ્રત્યય છે તસ, મધ્યમ પુરુષ દ્વિવચનનો પ્રત્યય છે થસ, ઉત્તમ પુરુષ દ્વિવચનનો પ્રત્યય છે વસ અને ઉત્તમ પુરુષ બહુવચનનો પ્રત્યય છે મસ. ચારેય પ્રત્યયોમાં સ ની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા થાય છે, પરંતુ ન વિભક્તો દુસ્માહ સૂત્ર રોકી લે છે. સસ જુસો રૂહુ સૂત્રથી ઋત્વ થશે. રમાં અનુનાસિક ઉની ઉપદેશે અજનુનાસિક ઇતિ જ સંજ્ઞા થશે. એટલે હલંતર ખર વસાનયો વિસર્જનીય સૂત્રથી રનો વિસર્ગ થતા પ્રથમ પુરુષ દ્વિવચનમાં તહ પ્રત્યય બનશે, મધ્યમ પુરુષ દ્વિવચનમાં થહ પ્રત્યય બનશે, ઉત્તમ પુરુષ દ્વિવચનમાં વહ પ્રત્યય બનશે અને ઉત્તમ પુરુષ બહુવચનમાં મહ પ્રત્યય બનશે. પ્રથમ પુરુષ બહુવચનનો પ્રત્યય છે જી, જમાં અદભ્યસ્તાત સૂત્રથી જના સ્થાને અત આદેશ થશે અને ઈ હોવાને કારણે અતિ બની જશે એટલે અતિ પ્રત્યય બનશે. મધ્યમ પુરુષ બહુવચનનો પ્રત્યય છે થ, થમાં કોઈ સૂત્ર લાગુ પડતું નથી એટલે થ જ રહેશે. આમ તી, તહ, અતિ, સી, થહ, થ, મી, વહ, મહ પ્રત્યય બનશે. બરાબર છે. લટ ટીપનો તી, તસનો તહ, છીનો અતિ, સીપનો સી, થસનો થહ, થનો થ, મીપનો મી, વસનો વહ અને મસનો મહ. આવી જઈએ પ્રક્રિયામાં. ધાતુ છે ધન અનુનાસિક. કર્માભાઈ. जी साहेब, उपदेशे अज अनुनासिक इत ए सूत्रથી अनुनासिक અનલોપ તસ્ય લોપ અદર્શનમ લોપ એટલે ધન રહેશે અને કર્તરી સપ જુહોત્યાદિભ્ય શ્લુ સૂત્રથી સપનો લોપ અને શ્લૌ સૂત્રથી ધાતુનું દ્વિત્વ એટલે ધન ધન. હલાદિ શેષ એ સૂત્રથી એક ખલનો લોપ એટલે દધન. દધન અભ્યાસે ચર્ચ સૂત્રથી પૂર્વ અભ્યાસમાં રહેલા ધનો જશત્વ થતા દ થશે એટલે દધન. મૂળ પ્રત્યય તીપ હલંત્યમ સૂત્રથી પનો લોપ તસ્ય લોપ અદર્શનમ લોપ એટલે તી હલાદી પીઠ હોવાને કારણે સીધું જોડતા દધંતી. નશ્ચ પદાંતસ્ય જલીથી. આ નશ્ય પદાંતસ્ય જલી એ સૂત્રથી એકવાર અનુસ્વાર અને અનુસ્વારસ્ય ઐ પર સવર્ણ એ સૂત્રથી ફરી ન થતા દધંતી. શહ દદંતી તે ધાન્ય ઉત્પન્ન કરે છે તેને. હા બરાબર છે. ઉત્પન્ન કરે છે તો પણ ચાલશે. આવો દ્વિવચનમાં આવી જઈએ. ધાતુ છે ધન અનુનાસિક. સુરેશ. ધનમાં અનુનાસિક અને ઉપદેશે અજ અનુનાસિક ઈદ સૂત્રથી ઈદ સંજ્ઞા થતા તસ્ય લોપ દર્શનમ લોપ. કર્તરી શપ જુહોત્યાદિભ્ય શ્લુ સૂત્ર સપનો લોપ થશે. શ્લૌ સૂત્રથી ધાતુમાં દ્વિત્વ થતા ધન ધન થશે. હલાદી શેષ સૂત્રથી અભ્યાસમાં નનો લોપ થતા દધન થશે. અભ્યાસે ચટ સૂત્રથી ધના સ્થાને દનો આદેશ થશે એટલે દધન થશે. પ્રત્યય છે તસ, તસમાં સ્થાને વિસર્ગ સુધીની પ્રક્રિયા થશે. સસ જુસો રૂહથી ઋત્વ થશે. ઉપદેશે અજમનાસી ઈદ સૂત્રથી ઈદકરણ થશે. રનય ખરવસાની વિસર્જનીય સૂત્રથી વિસર્ગ થઈ જશે એટલે તહ થઈ જશે. પ્રત્યય જોડી દેતા દધંતઃ.
સ્લવ દદંતઃ તે બે ઉત્પન્ન થાય છે. હમ. બહુવચન ધાતુ છે. ધન અનુનાસિક નંદની. હા સર, ઉપદેશે અજનુનાસિક થી અનિત સંજ્ઞા કરીશું માટે દન. વિકરણ પ્રત્યય છે શબ્દ. જુહોત્યાદિભ્ય સ્લુહ સૂત્રથી શપનો લોપ કરીશું માટે ધન ધન. હલાદી શેષ સૂત્રથી પૂર્વે અભ્યસ્તમાં રહેલા એક હલનો લોપ કરીશું માટે ધન. મૂળ પ્રત્યય છે જી. જીમાં અદભ્યસ્તા હજી એક અહીંયા ના અભ્યાસી ચર્ચ સૂત્રથી ધનો દ કરીશું. ધન. મૂળ પ્રત્યય છે જી. જીમાં અદભ્યસ્તાત સૂત્રથી અત કરીશું અને જીમાં રહેલો ઈ થી અતિ કરીશું અને અજાદી અપિત છે માટે દ નમાં અબળી જતા ધન હતી તે દધનતી તે બધા ઉત્પન્ન કરે છે. તે દધનતી. તે દધનતી હમ. દધનતી દધનતી દધનતી. હમ. મધ્યમ પુરુષ એક વચન ધાતુ છે. ધન અનુનાસિક પલક. હા સર, અજરનાસિક સંજ્ઞા થશે એટલે ધન અને કર્તરી શફિકરણ પ્રત્યય. જો ત્યાદી બે શ્લોહથી શબ્દનો લોપ થશે અને શ્લોહ સૂત્રથી ધાતુમાં દ્વિતીય થશે એટલે ધન ધન. હલાદી શેષ સૂત્રથી પૂર્વાભ્યાસમાં રહેલા હલનો લોપ એટલે ધ ધન. અભ્યાસ એ ચર્ચ સૂત્રથી ધનો દ એટલે દ ધન. મૂળ પ્રત્યય છે સીપ. સીપમાં પની હલંત્યમ સૂત્ર સંજ્ઞા થશે અને નશ્ય પદાંતસ્ય જડી સૂત્રથી નનો અનુસ્વાર થશે એટલે દધનસી. ત્વમ દધનસી તું ઉત્પન્ન થાય છે. દધનસી. અનુસ્વાર હશે એ પર સવર્ણ લાગશે નહીં. સ પર સવર્ણમાં આવતો નથી. દ્વિવચનમાં મધ્યમ પુરુષ દ્વિવચન ધાતુ છે. ધન અનુનાસિક પ્રહલાદ. હા સર, ધન ધાતુ છે. 4 શરતોથી મુક્ત છે એટલે શેષાત કર્તરી પરસ્મય પદમ. સૌપ્રથમ કર્તરી શપ વિકરણ પ્રત્યય લગાવીશું. ત્યારબાદ જુહોત્યાદિભ્ય સ્લુહ સૂત્રથી શપનો લોપ કરીશું એટલે ધન. સ્લવ સૂત્રથી ધાતુનું દ્વિત્વ થશે એટલે ધન ધન. હલાદી શેષ એ સૂત્રથી પૂર્વ અભ્યાસમાં રહેલ એક હલને બાદ કરતા બાકીના હલનો લોપ થશે એટલે ધધન. ત્યારબાદ અભ્યાસે ચર્ચ એ સૂત્રથી ધનો દ થશે એટલે દધન. પ્રત્યય છે ઔપદેશિક અવસ્થામાં ઠસ પ્રત્યય છે. તેમાં સ જે છે એ ન વિભક્ત તુષ્મા સૂત્ર એનો નિષેધ કરે છે એટલે સની પ્રક્રિયા વિસર્ગ સુધી જશે એટલે સસજુસો રૂહુથી ઋત્વ થશે. ઉપદેશે અજનુનાસિક ઈદથી ઈદકરણ થશે અને ખર અવસાનયો વિસર્જનીય સૂત્રથી વિસર્ગ થશે એટલે થહ પ્રત્યય બનશે. સીધું જોડી દેતા દધન દધંથ યુવામ દધંથ તે બે ઉત્પન્ન કરે છે તેવો અર્થ થશે. તે બે નહીં પણ તું પછી તમે બે તમે બે ઉત્પન્ન કરો છો. તમે બે ઉત્પન્ન કરો છો. બહુવચનમાં વિસર્ગ કાઢી લેવાનો. થતું છે ધન અનુનાસિક. રવિન્દ્ર. હા, ધનમાં ઉપદેશ જ અનુનાસિક ઈથી ઈકરણ થશે એટલે ધન. કર્તરી સપ લાગશે. જ્યોત્યાદિ બે શ્રુતિ સપનો લોપ થશે. સ્લવ સૂત્રથી દ્વિત્વ થશે એટલે ધન ધન. હલાદી શેષથી એક હલનો લોપ થશે એટલે
ધન અભ્યાસે ચરથી ધનદ થશે એટલે દધન પ્રત્યય છે થ થમાં કોઈ સ્વર લાગશે નહીં ડાયરેક્ટ જોડી દેવાનો દધન થ યુયમ દધન થ તમે બધા ઉત્પન્ન થો ઉત્પન્ન કરો છો. અહીં સર નશ્ચ પદાંતસ્ય જલી સૂત્ર લાગુ પડશે ને? લાગુ પડશે. હા સર. ત થ દ થ ન અને પછી પાછા હતા ત્યાં ને ત્યાં એવું. હા હા સર. દ ધન થ અને અને પછી અનુસ્વાર છે પર સવર્ણ સૂત્રથી અનુસ્વાર ન થાય. હા બરાબર ને. બરાબર છે. ઉત્તમ પુરુષ એક વચન ધાતુ છે થ ન અનુનાસિક પાયલ. હા સર અનુનાસિક અને ઉપદેશીય જનુનાસિક ઇત્થિત સંજ્ઞા અને કર્તરી શક્તિ શક્તિ વિકરણ પ્રત્યય જો ઇત્યાદિ શ્લુથી શબ્દનો લોપ શ્લૌથી દ્વિત્વ એટલે ધન ધન પછી હલાદી શેષ સૂત્રથી અભ્યાસમાં રહેલા નનો લોપ એટલે દધન અભ્યાસે ચર્ચ સૂત્રથી અભ્યાસમાં જસ્ત્વ થતા દધન ઉત્તમ પુરુષ એક વચનમાં મીપ પ્રત્યય છે મીપમાં પનિહલ અંત્યમ સૂત્રથી જ સંજ્ઞા થશે જોડી દેવાનું પછી દધન મી આમાં આવશે સર નશ્ચ પદાંતસ્ય જલી ધનો અનુસ્વાર થશે ને પછી અનુસ્વારે સિંહ પર સવર્ણ સૂત્રથી અનુસ્વારનું પાછું ન થઈ જશે આવશે આમાં ઈ છે નહીં આવે નહીં આવે. છે ને નહીં આવે સર મ તો જલમાં ન આવે આમાં નહીં આવે યય પર સવર્ણ પણ પોતે જ અંતે છે ને. એટલે સર જલ જ નહીં આવે ને હા જલમાં મ છે જ નહીં એટલે નશ્ચ પદાંત જલી સૂત્ર લાગે જ નહીં એટલે પછી એમને જોડવાનું અપદાંત એટલે હા હમ. અહમ દધન્મી હમ. હું ઉત્પન્ન થાઉં છું બંને લઈ લઈએ. ધાતુ છે ધન અનુનાસિક વિના. હા સર. ધન ધાતુ છે કર્તરી ધન ધન ધાતુ છે અનુનાસિક અને ઉપદેશી અજનુનાસિક ઇત્થિત સંજ્ઞા થશે એટલે ધન કર્તરી શક્તિ શબ્દ વિકરણ પ્રત્યય લાગશે જો ત્યાદિ બે શ્લુહ સૂત્રથી શબ્દનો લોપ થશે અને શ્લવ સૂત્રથી ધાતુને દ્વિત્વ થતા ધન ધન હલાદી શેષ સૂત્રથી અભ્યાસમાં રહેલા એક હલને બાદ કરીને બાકીના હલનો લોપ થતા નનો લોપ થશે એટલે ધ ધન અભ્યાસે ચર્ચ સૂત્રથી અભ્યાસમાં જસ્વ થતા દધન ઉત્તમ પુરુષ દ્વિવચનનો પ્રત્યય છે વસ અને ઉત્તમ પુરુષ બહુવચનનો પ્રત્યય છે મસ બંનેમાં સની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા થાય છે પરંતુ ન વિભક્તો દુસ્માહ સૂત્ર રોકી લે છે સસ જુસો રૂહ સૂત્રથી ઋત્વ થશે રમાનુનાસિક ઉની ઉપદેશી અજનુનાસિક ઇતિ સંજ્ઞા હલંતર ખર વસાનયો વિસર્જનીય સૂત્રથી રનો વિસર્ગ થતા વહ અને મહ પ્રત્યય બનશે અને જોડી દેવાનું છે દધન્વ દધન્વહ અને દધન્મહ આવામ દધન્વહ અમે બે ઉત્પન્ન કરીએ છીએ અને વયમ દધન્મહ અમે બધા ઉત્પન્ન કરીએ છીએ. પુરુષ એક વચન સહ દધંતિ તૌ દધંતઃ તે દધનતિ. મધ્યમ પુરુષ એક વચન તમ દધંસી યુવામ દદંથઃ યુયમ દધંથ. ઉત્તમ પુરુષ એક વચન અહમ
તદન્મી આવામ તદન્વહ વયમ તદન્મહ. સુરેશ. સહ દધન્તિ તૌ દધन्तः તે દધનતિ ત્વામ દધન્સि યુવામ દધન્થઃ यूयं दधन्थ अहं दधन्मि आवां दधन्वः वयं दधन्मः. કર્માભાઈ. સહ દધન્તિ તૌ દધन्तः તે દધનતિ ત્વં દધન્સि યુવાં દધન્થઃ यूयं दधन्थ अहं दधन्मि आवां दधन्वः वयं दधन्मः. નંદની. હા સર. સહ દધન્તિ તૌ દધन्तः તે દધનતિ ત્વમ દધન્સि યુવામ દધન્થઃ यूयं દધન્થ અહમ દધન્મિ આવામ દધન્વઃ અને વયમ દધન્મઃ. પલક. સહ દધન્તિ તૌ દધन्तः તે દધનતિ ત્વં દધન્સि યુવાં દધન્થઃ यूयं દધન્થ અહં દધન્મિ આવાં દધન્વઃ અને વયં દધન્મઃ. પાયલ. હા. સહ દધન્તિ તૌ દધन्तः તે દધનતિ ત્વં દધન્સि યુવાં દધન્થઃ यूयं દધન્થ અહં દધન્મિ આવાં દધન્વઃ વયં દધન્મઃ. ટીના. હા સર. સહ દધન્તિ તૌ દધन्तः તે દધનતિ ત્વં દધન્સि યુવાં દધન્થઃ यूयं દધન્થ અહં દધન્મિ આવાં દધન્વઃ વયં દધન્મઃ. પ્રહલાદ. સહ દધન્તિ તૌ દધन्तः તે દધનતિ ત્વં દધન્સि યુવાં દધન્થઃ यूयं દધન્થ અહં દધન્મિ આવાં દધન્વઃ વયં દધન્મઃ. રવિન્દ્ર. હા. સહ દધન્તિ તો દધन्तः તે દધનતિ ત્વં દધન્સि યુવાં દધન્થઃ यूयं દધન્થ અહં દધન્મિ આવાં દધન્વઃ વયં દધન્મઃ. નહીં કોઈ બાકી. નેક્સ્ટ આવતા રહીએ લંગ લકાર. પાયલ. પ્રત્યય. પ્રથમ પુરુષ એક વચનમાં તીપ પ્રત્યય છે. તીપમાં પની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા થશે અને ઈતશ્ચ સૂત્રથી તમાં જે ઈ છે એનો લોપ થતા હલંત ત રહેશે. પ્રથમ પુરુષ દ્વિવચનમાં તસ પ્રત્યય છે. મધ્યમ પુરુષ દ્વિવચનમાં થસ પ્રત્યય છે. મધ્યમ પુરુષ બહુવચનમાં થ અને ઉત્તમ પુરુષ એક વચનમાં મી પ્રત્યય છે. ચારેયના સ્થાને તસ થસ તમીપામ તાંતન તામહ સૂત્રથી તસના સ્થાને તામનો આદેશ, થસના સ્થાને તમનો આદેશ, થના સ્થાને તનો આદેશ અને મીતના સ્થાને અમનો આદેશ થશે. પછી પ્રથમ પુરુષ બહુવચનમાં જી પ્રત્યય છે. જીમાં સીજ અભ્યાસ વિધિભ્યાસ ચ સૂત્રથી જૂસનો આદેશ થશે. જૂસમાં ચૂંટુ સૂત્રથી જનિત સંજ્ઞા થઈ લોપ થશે એટલે ઉસ રહેશે. ઉસ્માન વિભક્ત તુષ્મા સૂત્રથી સજશે નહીં. સસજુ રૂહથી ઋત્વ રમાજી અનુનાસિક પૂછે એની ઉપદેશ અનુનાસિક ઇથિત સંજ્ઞા અને ખરવસાનીય વિસર્જનીય સૂત્રથી રનો વિસર્ગ થતા ઉહુ પ્રત્યય બનશે. મધ્યમ પુરુષ એક વચનમાં સીપ પ્રત્યય છે. સીપમાં પની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા થશે અને સમાજે ઈ છે એનો ઇતશ્ચ સૂત્રથી લોપ થશે એટલે હલંત સ રહેશે. પછી ઉત્તમ પુરુષ દ્વિવચનમાં વસ પ્રત્યય છે અને ઉત્તમ પુરુષ બહુવચનમાં મસ પ્રત્યય છે. બંનેમાં નિત્યમ ગીત સૂત્રથી સનો લોપ થશે એટલે ઉત્તમ પુરુષ દ્વિવચનમાં વ પ્રત્યય અને ઉત્તમ પુરુષ બહુવચનમાં મ પ્રત્યય બનશે. આમ ત તામ ઉહુ સ તમ ત અમ વ મ પ્રત્યય બનશે અને પ્રક્રિયા દરમિયાન લુઅંગ લઅંગ લુઅંગ શોધદાત સૂત્રથી અટનો આગમ થશે અંગની આગળ. હજી એક. અને પછી જે બંને પ્રત્યયો તીપ અને સીપમાં જે હલંત ત અને સ બચ્યા એ
એની અપૃક્ત એકાલ પ્રત્યય સૂત્રથી અપૃક્ત સંજ્ઞા થશે અને હલન્યાભ્યો દીર્ઘાસુથી સે અપૃક્તમ હલ સૂત્રથી લુપ્ત થઈ જશે. બાકી તો બધું જેમ છે. પ્રત્યયનો લોપ. હમ ધાતુ છે ધન અનુનાસિક. કર્માભાઈ. ઉપદેશે અજ અનુનાસિક ઈત એ સૂત્રથી અનુનાસિક અનુલોપ તસ્ય લોપ દર્શનમ લોપ અને કર્તરી સપ જુહોત્યાદિભ્ય શ્લુ સૂત્રથી સપનો લોપ અને શ્લવ સૂત્રથી ધાતુનું દ્વિત્વ એટલે ધન ધન. હલાદિ શેષ એ સૂત્રથી એક હલનો લોપ એટલે દધન. અભ્યાસે ચર્ચ સૂત્રથી પૂર્વ અભ્યાસમાં રહેતા ધનો જસત્વ થતા દ એટલે દધન. મૂળ પ્રત્યય છે તીપ. હલંત્યમ સૂત્રથી પનો લોપ તસ્ય લોપ દર્શનમ લોપ અને ઈત સૂત્રથી ઈનો લોપ થતા હલંત ત. લુવંગ રંગ લુવંગ ષડ એ સૂત્રથી ધાતુના પૂર્વે અટનો આગમ એટલે અ. અપૃક્ત એકાલ પ્રત્યય હલ્યાભ્યો દીર્ઘાત સુધી પૃક્તમ હલ એ સૂત્રથી તનો લોપ થશે એટલે સહ દધન રૂપ બનશે અને તે ગઈકાલે ઉત્પન્ન કરતો હતો. થતો હતો. ઓકે. અકર્મક છે એટલે થતો હતો. દ્વિવચનમાં આવી જઈએ. ધાતુ છે ધન અનુનાસિક. સુરેશ. અનુનાસિક અને ઉપદેશે અજમનાસિક ઈ સૂત્રથી ઈસ સંજ્ઞા થતા તસ્ય લોપ દર્શનમ લોપ. કર્તરી શપ જુહોત્યાદિભ્ય શ્લવ સૂત્રથી સપનો લોપ થશે. શ્લવ સૂત્રથી ધાતુમાં દ્વિત્વ થતા ધન ધન થશે. અને હલાદી શેષ સૂત્રથી નનો લોપ થતા દધન થશે. અભ્યાસે ચટ સૂત્રથી ધના સ્થાને દ થતા દધન થશે. પ્રત્યય છે તસ. તસ તસ તમીપામ તાન તંતામ સૂત્રથી તામનો આદેશ થશે. લુંગ લંગ લુઅંગ ષડુદાથી અટનો આગમ થશે. ટની હલંત્યમ સૂત્રથી એક સંજ્ઞા થશે. અને જોડી દેતા દધનતામ ન હોવાના પાછા ત હોવાના કારણે નશ્ય પદાંતસ્ય જલીથી અનુસ્વાર થઈ જશે નનો. અને ફરી અનુસ્વાર અઈ પર સવર્ણ સૂત્રથી અનુસ્વારનો ન થઈ જતા અદધનતામ તૌ તૌ અદધનતામ તે બે ગઈકાલે ઉત્પન્ન થતા હતા. બહુવચન ધાતુ છે ધન અનુનાસિક. નંદની. હા સર. ઉપદેશે અજ અનુનાસિક થી અનિત સંજ્ઞા કરે છે અને વિકરણ પ્રત્યય છે શપ. જુહોત્યાદિભ્ય સ્લુહ સૂત્રથી શપનો લોપ કરીશું અને સ્લોહો સૂત્રથી દ્વિત્વ કરીશું માટે ધન ધન. હલાદી શેષ સૂત્રથી પૂર્વ અભ્યસ્તમાં રહેલા એક હલનો લોપ કરીશું માટે ધન. અને અભ્યાસે ચર્ચ સૂત્રથી ધનો દ કરીશું માટે ધન. મૂળ પ્રત્યય છે જી. જીમાં સીજ અભ્યસ્ત વિધિભ્યસ્ત સૂત્રથી જુસ કરીશું. છૂટું સૂત્ર કરીશું અને સની પ્રક્રિયા વિસર્ગ સુધી. સની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થાય પણ ન વિભક્તો તુષ્મા તેને રોકી લે છે. સસજુસુ રૂહુ સૂત્રથી ઋત્વ કરીશું અને ઉપદેશે અજ અનુનાસિકથી રૂમાં રહેલાઓની સંજ્ઞા કરીશું અને ખર અવસાનો વિસર્જનીય સૂત્રથી વિસર્ગ કરીશું માટે ઉહુ. અને લુંગ લંગ લુઆંગ ષડુદાત્ત સૂત્રથી અટનું આગમ કરીશું. અટમાં ધની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા કરીશું માટે અ. અને હલંત નમાં ઉ પડી જતા ઉહુ અ દધ નુહુ. તે અ દધ નુહુ. તે બધા ગઈકાલે ઉત્પન્ન થતા હતા.
થયા હતા. અદધનુઃ અદધનુઃ મધ્યમ પુરુષ એક વચન ધાતુ છે. ધન અનુનાસિક પલક. ઉપદેશે અચરણાસિક થી અનુનાસિકાની સંજ્ઞા થશે એટલે ધન કર્તારી શપ વિકરણ પ્રત્યે. જો ત્યાદિભ્ય શ્લોકથી શપનો લોપ થશે અને શ્લોક સૂત્રથી ધાતુમાં દ્વિત્વ થશે એટલે ધન ધન. હલાદી શેષ સૂત્રથી અભ્યાસમાં રહેલા હલનો રૂપ એટલે ધ ધન. અભ્યાસે ચર્ચ સૂત્રથી જસ્ત્વ થશે એટલે દ ધન. અને મૂળ પ્રત્યય છે સિપ. સિપમાં પની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થશે અને ઈની ઇતશ્ચ સૂત્રથી જ સંજ્ઞા થશે એટલે હલંત સ. અપૃક્ત એકાલ પ્રત્યય હોવાથી હલનાભ્યો દીર્ઘાત સુધી સે પૃક્તમ હલથી હલનો લોપ થશે સનો લોપ થશે અને લુવંગ લંગ લુવંગ ષોડદાત સૂત્રથી અટમાં આગમ થશે. અદ્યંતવ ટકીતવથી આગળ બેસશે એટલે અદધન. ત્વમ અદધન તું ગઈકાલે ઉત્પન્ન થયો હતો. દ્વિવચન ધાતુ છે. ધન અનુનાસિક પ્રહલાદ. ધન ધાતુ છે. ઉપદેશે અજનુનાસિક ઇત સૂત્રથી કરણ કરીશું. તસ્ય લોપઃ દર્શનમ લોપઃ. કર્તરી શપ વિકરણ પ્રત્યય લાગશે. જુહોત્યાદિભ્ય સ્લુહ સૂત્રથી શપનો લોપ થશે. સ્લવ સૂત્રથી ધાતુનું દ્વિત્વ થશે એટલે ધન ધન. હલાદી શેષ એ સૂત્રથી પૂર્વ અભ્યાસમાં રહેલ એક હલને બાદ કરતા બાકીના હલનો લોપ કરીશું એટલે ધ ધન. અભ્યાસે ચર્ચ એ સૂત્રથી પૂર્વ અભ્યાસમાં ધનો દ થશે એટલે દધન. ઔપદેશિક અવસ્થામાં થસ પ્રત્યય છે. તસ્તમીપામ તાંતમ તામહ એ સૂત્રથી થસના સ્થાને તમ આદેશ થશે અને એને જોડી દેતા નચ્ચ પદાંતસ્ય ચલી એ સૂત્રથી નાનો અનુસ્વાર થશે અને અનુસ્વારસ્ય યઈ પર સવર્ણે એ સૂત્રથી અનુસ્વારનો ન થશે એટલે દધંતમ. લંગ લકાર છે એટલે લુંગ લંગ લુંગ સ્વરુદાત એ સૂત્રથી અટનો આગમ થશે. ટની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થશે અને અ જે છે આદ્યંતવ ટકીતવ એ સૂત્રથી આગળ બેસશે એટલે અદધંતમ એવું પદ બનશે. યુવામ અદધંતમ તમે બે ગઈકાલે ઉત્પન્ન કરતા હતા અથવા થતા હતા. થતા હતા થશે એટલા માટે પોતાને જ લાગુ પડશે અને ઉત્પન્ન કરતા હતા તો બીજા કોઈને ઉત્પન્ન કરવાનું થાય તો પછી સકર્મક થઈ જાય. અહીંયા અકર્મક ધાતુ ઉત્પન્ન કરતા હતા થતા હતા થતા હતા થતા હતા બરાબર. પોતે જ ઉત્પન્ન થતા હતા. અકર્મક છે એટલા માટે અકર્મક સકર્મક ને દ્વિકર્મક. અકર્મકમાં પોતાનામાંથી જે કંઈ ધારો કે આપણે જોઈએ છીએ સાંભળીએ છીએ બોલીએ છીએ બીજું કોઈની જરૂર પડતી નથી. બહુવચન. રવિન્દ્ર ધાતુ છે ધન અનુનાસિક. ધન ધાતુ જ છે. અનુનાસિક અને ઉપદેશ અજનાસિક વિકરણ થશે. કર્તરી શપ લાગશે. જ્યોત્યાદિભ્ય શ્રુતિ શપનો લોપ થશે. સ્લવ સૂત્રથી દીતો થશે એટલે ધન ધન. હલાદી શેષથી એક હલનો લોપ થશે એટલે ધ ધન. અભ્યાસી ચરથી ધન દ થશે એટલે ધ ધન અને પ્રત્યય છે થ. તસ તસ્મી અંતામાંથી ત થશે. નશ્ય પદાંતસ્યથી ચલિતી નાના અનુસ્વાર થઈ જશે અને અનુસ્વાર છે પરસવર્ણથી અનુસ્વાર ન થઈ જશે. લુંગ લાંગ લુંગ લાંગ લુંગ શબ્દાર્થી અટના આગમ તની હલંત્યમ સૂત્રથી કરણ થશે. યુયમ અદધંત તમે બધા ગઈકાલે ઉત્પન્ન થતા હતા. ઉત્તમ પુરુષ એક વચન ધાતુ છે.
ધન અનુનાસિક એના હા સર, ધન ધાતુ છે એમાં અનુનાસિક અને ઉપદેશી અનુનાસિક થી જ સંજ્ઞા થશે એટલે ધન. કર્તરી શક્તિ શબ્દ વિકરણ પ્રત્યય લાગશે. જુહોત્યાદિભ્ય શ્લુહ સૂત્રથી શબ્દનો લોપ થશે. શ્લવ સૂત્રથી ધાતુને દ્વિત્વ થતા ધન ધન. હલાદી શેષ સૂત્રથી અભ્યાસમાં રહેલા એક હલને બાદ કરીને બાકીના હાલનો લોપ થશે. નનો લોપ થતા ધ ધન. અભ્યાસે ચર્ચે સૂત્રથી અભ્યાસમાં જસ્વ થતા દ ધન. ઉત્તમ પુરુષ એક વચનનો પ્રત્યય છે મીપ. મીપમાં તસ્થસ્થ મીપામ તાન તંતામહ સૂત્રથી મીપના સ્થાને અમનો આદેશ થશે. લુઅંગ લંગ લૃઅંગ ક્ષોરદાત્તઃ સૂત્રથી અટનો આગમ થશે. જોડી દેવાનું રહેશે. બની જશે અદધનમ. અ છે નમો ભળી જશે. અહમ અદધનમ. હું ગઈકાલે ઉત્પન્ન થતો હતો. થતી હતી. અદધનમ દ્વિવચન અને બહુવચન ધાતુ છે. ધન અનુનાસિક પાયલ. હા, અનુનાસિક અને ઉપદેશી અજનુનાસિક થી જ સંજ્ઞા અને કર્તરી શક્તિ શક્તિગ્રહણ પ્રત્યે. જુહોત્યાદિભ્ય શ્લુથી શબ્દનો લોપ અને શ્લવથી દ્વિત્વ એટલે ધન ધન. હલાદી શેષ સૂત્રથી અભ્યાસમાં રહેલા નનો લોપ અને અભ્યાસે ચર્ચ સૂત્રથી અભ્યાસમાં જસ્ત્વ થતા દધન. પછી ઉત્તમ પુરુષ દ્વિવચનમાં વસ પ્રત્યય છે અને ઉત્તમ પુરુષ બહુવચનમાં મસ પ્રત્યય છે. બંનેમાં નિત્યમ ગીત સૂત્રથી સનો લોપ થશે. પછી જોડી દેવાનું અને લુઅંગ લઅંગ રુઅંગ શોધાત્ત સૂત્રથી અટનો આગમ થશે અંગની આગળ. એટલે અદધન વ. અમે બે ગઈકાલે ઉત્પન્ન થતા હતા અને વયમ અદધન્મ. અમે બધા ગઈકાલે ઉત્પન્ન થતા હતા. પ્રથમ પુરુષ એક વચન. સહ અદધન તૌ અદધનતામ તે અદધનુઃ અદધનુઃ. મધ્યમ પુરુષ ત્વમ અદધન યુવામ અદધંતમ यूयम अदधंत. उत्तम पुरुष एक वचन अहम अदधनम आवाम अदधन्व वयम अदधन्म. सुरेश. सह अदधन तौ अदधन्ताम ते अदधनुः त्वाम अदधन युवाम अदधन्तं यूयम अदधन्त अहम अदधनम आवाम अदधन्व वयम अदधन्म. कर्मा भाई. सह अदधन तौ अदधन्ताम ते अदधनुः त्वम अदधन युवाम अदधन्तं यूयम अदधन्त अहम अदधनम आवाम अदधन्व वयम अदधन्म. હા સર. સહ અદધન તૌ અદધનતામ તે અદધનુઃ ત્વમ અદધન યુવામ અદધનતમ यूयम अदधन्त अहम अदधन्म आवाम अदधन्व અને વયમ અદધન્મ. ફલક. હા સર. સહ અદધન તૌ અદધન્તામ તે અદધન. હા તે અદધનુઃ ત્વમ અદધન
યુવામ અદધંતમ યુયમ અદધંત અહમ અદધનમ આવામ અદધન્વ અને વયમ અદધન્મ. પાયલ. હા. સહ અદધન તૌ અદધનતામ તે અદધનુઃ ત્વમ અદધન યુવામ અદધનતામ ના યુવામ અદધંતમ યુયમ અદધંત અહમ અદધનમ આવામ અદધન્વ વયમ અદધન્મ. ટીના. હા સર. સહ અદધન તૌ અદધનતામ તે અદધનુઃ ત્વમ અદધન યુવામ અદધંતમ યુયમ અદધંત અહમ અદધનમ આવામ અદધન્વ વયમ અદધન્મ. પ્રહલાદ. સહ અદધન તૌ અદધનતામ તે અદધનુઃ ત્વમ અદધન યુવામ અદધંતમ યુયમ અદધંત અહમ અદધનમ આવામ અદધન્વ વયમ અદધન્મ. રવિન્દ્ર. હા. સહ અદધન તૌ અદધનતામ તે અદધનુઃ ત્વમ અદધન યુવામ અદધંતમ યુયમ અદધંત અહમ અદધનમ આવામ અદધન્વ વયમ અદધન્મ. કોઈ નહીં બાકી ને? નવો લકાર નહીં લેવો. લોટ હલન ઝડપથી પતે છે પેલા બધા કરતા. 2 દિવસમાં ધાતુ પૂરો. સંખ્યા કાં વરસાદ નડે છે કે કાંઈ બીજું નડે છે? પ્રહલાદ. હા સર, તહેવારોની અસર હશે થોડીક સાહેબ, અને વરસાદ. આપણે તો રોજ હોળી દિવાળી કરીએ છીએ, બરાબર ને? હા સર. સમય એવો રાખીએ છીએ કે રાત્રે 9 વાગે. ગમે ત્યાં હોઈએ તો લગભગ અનુકૂળતા આવતી હોય છે, પણ ક્યાંક ગામડામાં છે તો વરસાદના કારણે લાઈટ નહીં હોતી. એટલે સાહેબ મારે 2 દિવસ વચ્ચે એવું થયું, એમ લાઇટ વાવાઝોડામાં ના હોય અને નેટવર્ક પ્રોબ્લેમ થાય પછી. જોકે મોબાઈલમાં તો ચાર્જિંગ હોય તો વાંધો નહીં આવે, ઘરમાં લાઈટ ન હોય તો બી, પણ સાચવવું પડે તો મેળાવે 1 કલાક. બાકીના ને તો સર્વિસ વાળા જે છે મોટા ભાગે રજા, સાથે મજા તો આ છે આમ જોવા જઈએ તો, બરાબર છે? પીના. સ્પીકર. હા સર. બેનપણી ખોવાઈ ગઈ. હા સર. એ સર ઘેર છે, મારી જોડે હોય એટલે જોઈન થાય, એ બી જોડે બેસે, બાકી તો ઘરે હોય એટલે નહીં જોઈન થતી. મારી મચડીને તો મિયા ના બનાવાય. સાચી વાત છે. બરાબર છે. એટલે ચોખ્ખું છે કે રસ મહત્વનો છે, ફરજ બીજા નંબરે. હું ગમે ત્યાં હોઉં તો બને ત્યાં સુધી ગેપ નહીં પડે એવું રાખતો હોઉં છું, બરાબર છે? બીજું કે દરરોજ 1-1 કલાક આપવાથી મેળ પડે એમ લાગતો નથી, પાછળ ઘણું બધું છે.
બરાબર છે. આટલા સુધી આવ્યા પછી એટલે લગભગ 160 ઉપર પહોંચ્યા છે એવું લાગે છે ટોટલ જોવા જતા. તો શુપ પ્રત્યય જે છે, જો કે બહુ પાછળ છે શુપ, હજી પાછળ એટલે આપણા 6 ભાગ જે છે ને એમાં 5મા ભાગમાં છે શુપ પ્રત્યય. કયા ભાગમાં છે? 5માં. તો વચ્ચે હજી 4 ભાગ આપણી પાસે પડ્યા છે જોવા જઈએ તો. પહેલા ભાગ જે છે, પહેલો ભાગ આખો સાર્વધાતુક તિંગ પ્રત્યય છે, એટલે સાર્વધાતુક તિંગમાં કૃદંત પણ 9 આવી જાય છે. પછી બીજો ભાગ જે છે આખો આર્ધાતુકમાં છે. આર્ધાતુક એમાં પછી ભાગલા પડે છે, કારણ કે આર્ધાતુક જે છે વધારે છે. 124 માંથી 115 છે આર્ધાતુક. પછી શુપને જોતા પહેલા સાથે સાથે સમાસ વગેરે છે, સંધિ છે. ખાસ તો 60% તો સંધિ જ રોકે છે. 100%માંથી 60% સંધિ રોકે છે. પણ એક સાથે લેવા જઈએ તો અઘરી પડશે. જેમ જેમ આવે તેમ તેમ થોડું થોડું જોતા જઈએ તો લગભગ વાંધો આવતો નથી, જે વારંવાર આવી રહી છે તે. પછી બાકી રહે તો જોવું જ પડશે, પણ પછી વાંધો નહીં આવે, કે કારણ કે વર્ણો ઉપર આધારિત છે, ટોટલી કક્કા ઉપર આધારિત છે, વર્ણ માતૃકા ઉપર આધારિત છે. એમાં પાછું 3 પ્રકારની મેન, અચ, હલ ને વિસર્ગ, મુખ્ય 3. જો સમય તમને અનુકૂળતા આવતી હોય તો શુપ આપણે લઈ શકીએ. શુપ યાની નામને લાગતા પ્રત્યય. બરાબર છે. એમાં જંજાળ એ છે કે અકારાદિ તો ખરું, અથવા તો અંત. અકારાદિ આદિમાં અને અંત, હલંત અને અજંત તો ખરું, પણ સાથે સાથે 3 લિંગમાં છે. પુલ્લિંગ, સ્ત્રીલિંગ અને નપુંસકલિંગ. ધારો કે અકારાંત હોય તો એ 3માં જોવાનું, આકારાંત હોય તો એ 3માં જોવાનું, ઈકારાંત હોય તો 3માં જોવાનું, આ રીતે. અને પછી હલંતમાં પણ આ જ પરિસ્થિતિ, 3માં જોવાનું. આવું બધું છે. પણ આટલે પહોંચ્યા પછી વાંધો નહીં આવે કરવા જઈએ તો. બરાબર. પણ ડેઈલી 2 કલાક આપવું પડે, આવું થાય. આ જે રૂટીન છે તો ચાલુ રાખવાનું, અને આનાથી પાછળ લઈ શકાય એમ નહીં. 9 પછી આગળ જ આવવું પડે. બરાબર છે. એટલે જો આપની ઈચ્છા હોય, અનુકૂળતા હોય તો આપણે સેટ કરી શકશું, પણ 9 પહેલા. અને એમાં વચ્ચે 1/2 કલાકની ગેપ પણ જોઈએ, સળંગ નહીં. બરાબર. કારણ કે આનું પાછું રેકોર્ડિંગ રાખીએ છીએ, એટલે એનું સેટિંગ થતાં જ, અપલોડ થતાં જ પાછું વાર લાગે છે. અને આમે 1 કલાક વચ્ચે જોઈએ, ઓછામાં ઓછો મિનિમમ, આગળ પાછા થવું હોય વગેરે વગેરે. બીજું, સંખ્યાની દ્રષ્ટિએ જોવા જઈએ તો જોડાણમાં તો આપણે 8, 9, 10 કે વધુ 15 ઘણું ગણીએ તો હાલ આ બેચ ચાલી રહી છે એમ. પણ જોનારા જોવા જઈએ તો સરેરાશ પર ડે એટલે આપણે 24 કલાક ગણીશું કે 12 કલાક ગણીશું પર ડે ને? સ્પીકર સર આમ તો 12 જ કલાક ને, અને આમ જોવા જઈએ તો 24. પણ 24 માં પણ 12, 7. હા, રાત્રે 12. હા, સવારે જ બધા જોતા હોય બધા મોસ્ટ ઓફ. એટલે 12 કલાક કાઢ નાખવો પડે રાતના, એવું થાય. તો હું જોતો હોઉં છું તો પર ડે 4000 કલાક જોવાય છે સરેરાશ. કેટલા? 4000. અને સબસ્ક્રાઇબ છે 1109 છે. એના ડિવાઈડ કરવા જઈએ તો 1ના ભાગે કેટલા થાય? 4000 ગણીએ તો સરેરાશ 3 થી 4 કલાક થાય. પણ એટલું તો કોઈ જોવે નહીં.
ઘણા 2 કલાક વરસ પડે તો, બાકી તો 1 જ કલાક ઘણું થઈ જાય. તો સરેરાશ પર ડે 4000 કલાક થાય તો કેટલા દિવસ થયા? દિવસો કેટલા થયા એક દિવસના? તો એકના તો આપણે 12 ગણીએ ને, હા, એક દિવસના 12 કલાક. 12 કલાક. તો 4000 એ તો 4000 ભાગ્યા 12 કરવા પડે ને. હા, 4000 ભાગ્યા 12 હું તમારી સમક્ષ કરી રહ્યું છું. તમને કેલ્ક્યુલેટર આપું છું, દેખાશે કે કેમ? દેખાશે ને? દેખાયું ને? હા, 4000 ભાગ્યા 12, 333 દિવસ એક દિવસમાં જોવાય છે. આવું થયું ને? વધારે પણ ઓછા નહીં, 0.33 છે. એટલે એક દિવસમાં 333 દિવસ જોવાય છે. આવો અર્થ નીકળે છે. કહેવાનો ભાવ એ છે કે 1100 જે છે એનાથી વધારે જોનારા છે, ટૂંકમાં સબસ્ક્રાઇબ સિવાયના પણ. આવો એ 3-4 ગણા છે, એ સબસ્ક્રાઇબ નથી પણ જોઈ રહ્યા છે. બરાબર છે? પણ અદ્રશ્ય રૂપે, પ્રત્યક્ષ નહીં, આપણા માટે પરોક્ષ રીતે પણ ઉપયોગ થઈ રહ્યો છે એટલું આપણે માનીએ, શીખી રહ્યા છે. બરાબર? સર આ બેન્ચ ને તો હવે છેક સુધી લઈ જ જજો, ભલે 2 જાણ વધે તોય. બંધ નહીં કરતા. બરાબર, આપણે વધારવા માંગીએ છીએ. નવી આ તો એવું જ સર, પછી ધીમે ધીમે કેમ કે આ રસ જેમ જેમ ઓછો થાય એટલે પછી નીકળી જાય કે નહીં કરવું, તો પછી પૂરું. એટલે ક્યાંક છૂટી જાય કારણવશાત, અને હા, એટલે હા, સમજ ના પડે ત્યાંથી છટકી જાય. પરિસ્થિતિ આ છે, ગેપ પડીએ એટલે ગયા ખાતાના આવું થાય છે. બાકી રેગ્યુલર હોય તો વાંધો નથી આવતો. પણ આપણી જ આ બેચ માટે હું 1 કલાક હજી સૂકમાં ધીમે ધીમે, વધારે નહીં પણ ધીમે ધીમે, કારણ કે મોટા ભાગની પ્રક્રિયા કોમન અમુક આવશે, થોડુંક નવું આવશે, તો હું ભોગ આપી શકું તમારા માટે. કારણ કે આ બહુ લાંબો પ્રવાસ ચાલે એવો છે. આટલું કરતા પણ સાથે સાથે 2 ચાલે, ત્રીજી તો ઊભી કરી છે 2.5 થી 3.5. એમાં 4-1 પરિણામ મળે, પણ છેક સુધી પાછા ટકી રહેતો નહીં, તો પાછું એવું જ છે. અને એમાં વચ્ચે ચાલુ દિવસોમાં જ માત્ર હોય છે, માત્ર ચાલુ દિવસ, એટલે ઘણી બધી ગેપ પણ આવતી હોય છે. જોઈએ જે થાય એ ખરું. વાંધો નહીં સર, સુપાર કરો તો અમે તો જોઈન થઈશું. હા, એટલે તમારી ફોટા હોય તો 9 વાગ્યા પહેલા વચ્ચે ગેપ રાખવો પડે. એટલે ધારો કે 8 ગેપ, 7 થી 8 થાય, 7 થી 8 થાય, આટલામાં જ રાખીએ તો બરાબર ને? થઈ શકે, કરવું હોય તો બધું થાય. વિચારીએ આ મહિના પછી, એટલે આજ તો અત્યારે મને લાગે થઈ ગઈ ને, 1 તારીખથી વિચારીએ એટલે બધાને વિચારતા ફાવે. બરાબર? હાલ ઝૂમ જે છે મારું પોતાનું નથી, અત્યારે ભાઈબંધનું અત્યારે લીધું છે, રાખ્યું છે. પછી એ વારંવાર પછી એમનો ઉપયોગ હોય તો પાછું આપણે પોતાનું કરવું પડશે, તો પછી માંગવું ના પડે કાયમ માટે, ઘડીએ ઘડ. ઓકે, તો સમાપન કરીશું મંગલાચરણથી. સદાશિવ સમારંભામ તથા પાણિનિ મધ્યમામ અસ્મદાચાર્ય પર્યંતામ વંદે ગુરુ પરંપરામ. વંદે ગુરુ પરંપરામ. વંદે ગુરુ પરંપરામ. શુભરાત્રિ. કાલે પાછા મળીએ છીએ. શુભરાત્રી.